મેદસ્વીતાનું પ્રમાણ આપણા દેશમાં વધી રહ્યું છે, જે અનેક રોગોને આમંત્રણ આપે છે। તે વચ્ચે હવે છેલ્લા કેટલાય વર્ષોમાં વજન ઘટાડવાની સર્જરીની લોકપ્રિયતા વધી છે, જેને બેરિયાટ્રિક સર્જરી કે પછી મેટાબોલિક સર્જરી કહેવાય છે। બેરિયાટ્રિક સર્જરી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા અન્ય રોગોમાં પણ ખૂબ અસરકારક છે। બેરિયાટ્રિક સર્જરીથી મેદસ્વી દર્દીઓને સારું જીવન આપે છે। ત્યારે આવો ડોક્ટર મહેન્દ્ર નરવારિયા પાસેથી વધુ સારી રીતે બેરિયાટ્રિક સર્જરી વિશે જાણીએ। પહેલા આપણે પેશન્ટની હાઇટ, વેઇટ અને બોડી માસ ઇન્ડેક્સ ને એ બધું મેજર કરે। આ બેરિયાટ્રિક સર્જરીને ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયા હોય, દરેક પેશન્ટને બેરિયાટ્રિક સર્જરી કરવાની હોતી નથી। વેટ લોસ માટેના અલગ અલગ તબક્કાઓ હોય, અલગ અલગ BMI પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ કહેતા હોય। સપોઝ કોઈને 5 થી 10 કિલો વેટ ઉતારવું હોય તો એના માટે અમે ડાયટ મોડિફિકેશન એડવાઇસ કરીએ। 10 થી 20 કિલો વેટ ઉતારવું હોય તો એના માટે અમે લોકો મેડિકલ મેનેજમેન્ટ અને ડાયટ અને એક્સરસાઇઝ એડવાઇસ કરીએ। એનાથી વધારે વેટ ઓછું કરવું હોય 30 કિલો સુધી તો પછી અમે એમાં ગેસ્ટ્રિક બલૂન કે બીજો કોઈ પ્રોસેસર કરીને ડાયટ, એક્સરસાઇઝ અને મેડિસિન સાથે ગેસ્ટ્રિક બલૂન મૂકીએ, જેનાથી આપણે 30 કિલો સુધીનો ટાર્ગેટ આપણે અચીવ કરી શકીએ। એનાથી વધારે BMI હોય, 35+ BMI હોય, સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બીજી બીમારીઓ હોય તો આપણે બેરિયાટ્રિક સર્જરી કરતા હોઈએ છીએ। અને એનીબડી હુ ઇઝ મોર દેન 37 BMI, એને બીજી કોઈ બીમારી હોય કે ના હોય, એ લોકો બેરિયાટ્રિક સર્જરી માટે ક્વોલિફાઈડ હોય છે। બેરિયાટ્રિક સર્જરીમાં હંમેશા બેરિયાટ્રિક સર્જરીના અલગ અલગ પ્રકાર હોય છે। એક રિસ્ટ્રિક્ટિવ સર્જરી હોય, જેમાં ખાલી ફૂડનું રિસ્ટ્રિક્શન હોય, કોઈ માલ એબ્સોર્પ્શન ના હોય, પણ એ હંમેશા રિસ્ટ્રિક્શન હંમેશા ટેમ્પરરી હોય છે। જો એ પીરિયડમાં કોઈ બી પેશન્ટ કે કોઈ પણ મનુષ્ય પોતાનું લાઇફસ્ટાઇલ ચેન્જ ના કરે, હેલ્ધી લાઇફસ્ટાઇલ ના અપનાવે તો એ લોકો વેટ રિગેન કરી શકે છે। બીજી સર્જરી છે ગેસ્ટ્રિક બાયપાસ કે મિની ગેસ્ટ્રિક બાયપાસ કે સ્લીવ અને બાયપાસનું કોમ્બિનેશન। એવા ઘણા અલગ અલગ મોડિફિકેશન છે કે જેમાં વેટ વધવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે। 90% સુધી લોકો એનું વેટ મેન્ટેન કરી શકે છે। 10% લોકો એવા હોય છે કે જે કોઈ પણ લાઇફસ્ટાઇલ ચેન્જ કર્યા વગર સ્વીટ્સ કે હાઈ કેલરી ડાયટ અને આલ્કોહોલ કન્ઝમ્પશન બાજુ જતા હોય, એ લોકો વેટ રિગેન કરી શકે છે। તો એ લોકો માટે અમે હંમેશા એડવાઇસ કરીએ કે તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, નહીં તો તમારી સર્જરી ફરીથી કરવી પડે।